જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં? તો અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને આખો દી કામ ધંધો કરીને અત્યારે નવરા થયા છીએ. વાળું કરી લીધી છે અને અત્યારે જવાનું છે રાજકોટના નાથના દર્શન કરવા અને ભેગા તમને કરાવવું કે રાજકોટના નાથ છે કોણ. તો અત્યારે ભાઈની દુકાને જવાનું છે, ભાઈને પિકઅપ કરવાના છે અને પછી નીકળશું રાજકોટના નાથના દર્શન કરવા. ચાલો ભાઈના રેજો વિડીયોમાં અને તમને પણ દર્શન કરાવશું અને લગભગ 12-12:30 આરતી થાય છે તો આરતીના દર્શન કરાવશું. ચાલો. ના તો નીકળી ગયા છીએ ભાઈને પિકઅપ કરવા અને પહોંચી પણ ગયા. સામે દુકાને હમણાં 11:30-12 વધાવી લ્યા પછી નીકળી ગયા ભાઈ. ભાઈને તેરવા પહોંચી ગયા. જો થોડું બ્રિજ શું કહેવાય લોડ કરી લે પછી નીકળી અમે. કેટલીક વાર એમ ભાઈ આવી ગયો છે. રાતના વાગ્યા 12:15. હવે જાય છે દર્શન કરવા. દુકાન વધાવી લીધી છે. હાલો હાલો પહેલાં આવી ગયા જો પેટ્રોલ પૂરામાં. આ તો નસીબ હારા પેટ્રોલ પંપ મળી ગયો. આ માણસો હકાલીને પેટ્રોલ હાવ ખાલી કરી નાખ્યા. નકા અર્જુનભાઈને ધક્કા મારવા પડે. શું કેવું ધક્કા? રાતના 12:30 વાગે ધક્કા મારવા પડે. રાતના ગરબી ચોકમાં પહોંચી ગયા ને આમ જોઈ સવાર પડી હોય ને રાતના 12:30 પોણો 1 જેવું થયું આમ જોઈએ. આમાં રાજકોટના નાથના દર્શન કરવા બધા હો. આ પ્રવેશ દ્વાર છે અમારા રાજકોટના નાથના. સામે મંદિર છે. આ છે અમારી હાજી નદી અને આ અમારા રાજકોટના નાથ એવા રામનાથ મહાદેવ મહાદેવ. સ્વયંભુ રામનાથ દેવ છો દયાળા. રામનાથ મહાદેવના દર્શન કરવા આવેલા અને છત ઉપર જો શકો છો તમે 12 જ્યોતિર્લિંગના ફોટા અને નામ સાથે.
આવો નજારો આવે છે રાજકોટના નાથ એવા રામનાથ મહાદેવનો. ચાલો મળશું નવા વિડીયો સાથે નવી જગ્યાએ. આજ માટે આટલું. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.